ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ લક્ષ્મીનારાયણ દેવના એક ગાર્ડનનું સુવાસિત ફૂલ આજથી 12 દિવસ પહેલાં ભગવાન સ્વામિનારાયણના ચરણ કમળમાં મળી ગયું. એવા અક્ષર નિવાસી શ્યામવલ્લભ સ્વામી, એની આ ગુણાનુવાદ સભામાં ઉપસ્થિત સર્વે સંતો, વાલા દરેક હરિભક્તો, માણસનો અક્ષરવાસ દુઃખદાયી તો છે જ, પરંતુ વિશેષ દુઃખનું જો કોઈ કારણ હોય તો એ હોય છે કે એનામાં રહેલા જે ગુણ એ વિશ્વના કોઈ તત્વ ભરપાઈ કરી શકતા નથી. એ જ મહાન દુઃખ કારણ હોય છે. આજ મને યાદ કરવા દો, મારા ગુરુ અક્ષર નિવાસી કોઠારી સ્વામી હરિકૃષ્ણદાસજીના ચરણમાં એમના નાના શ્યામ સ્વામીથી મોટા, સૌથી મોટો દીકરો વિજય, એનાથી નાનો આ લાલજી, એનાથી નાનો વિજય આજે પણ અમારી સાથે સેવામાં છે. આ ત્રણેય દીકરાને અમારા ગુરુના ચરણમાં મૂકી ગયા હતા. શ્યામ સ્વામીએ આજ શ્રીનારાયણ શાસ્ત્રી અને ભક્તિકિશોર પુરાણી સ્વામી જ્યારે અહીંયા મહંત તરીકે હતા ત્યારે એમને દીક્ષા લીધી અને ત્યારબાદ શિક્ષણ લેવા માટે કંડારી ગયા. ચોક્કસ કંડારીમાં રહી અને મહારાજની સેવામાં, લક્ષ્મીનારાયણ દેવની સેવામાં રોકાઈ ગયા. હું ઘણી વખત એને મળું ત્યારે મને પગે લાગે એટલે હું કહું, દીકરા તને મારે 5 દંડવત કરવા છે. મને કે કેમ, તમે મારા ગુરુ છો? હું કહું નહીં, તું લક્ષ્મીનારાયણ દેવની દીકરા બહુ સરસ સેવા કરે છે. આ સેવા જે અજોડ મળી છે ને એ બહુ મોટા ભાગ્ય છે. ત્યારે મને એવું કહેતા કે આપણા ગુરુ કોઠારી સ્વામી હરિકૃષ્ણદાસજીને આભારી છે, કારણ કે સ્વામીએ અમને ભગવાન ઓળખાવ્યા, ભગવાનના સાનિધ્યમાં લાવ્યા અને આજ અહીંયા સુધી પહોંચી અને મહારાજની સેવામાં રહ્યા છીએ ને, એ આપણા ગુરુના આશીર્વાદ છે. ભગવાનને પ્રાર્થના કરું છું કે મહારાજ જેમ ડૉક્ટર સંત વલ્લભ સ્વામી, સુખ સ્વામી, મુનિ સ્વામી, બ્રહ્મ સ્વામી, આ બધા સંતોના જીવનમાં ખૂબ મોટી ખોટ પડી હશે, વડતાલ મંદિરને ખોટ પડી હશે, એમ એના બંને ભાઈઓ સાથે આજે આ સભામાં ઉપસ્થિત છે. કોઈ દિવસ શ્યામ સ્વામીએ ફરિયાદ નથી કરી. હું અનેક વાર મળ્યો છું, બસ એટલું જ કહેતા કે લક્ષ્મીનારાયણ દેવની સેવા મળી છે ને સ્વામી, બસ જેટલી થાય એટલી સેવા કરી લેવી છે. આવો એનો ભાવ હતો. બધા સંતો, એના જે બીજા 2 ભાઈઓ છે એ પણ ત્યાં મંદિરમાં સેવામાં જ છે. તમે બધાએ રૂડા આશીર્વાદ આપજો અને શ્યામ સ્વામી જેવા ગુણ એનામાં આવે અને અમારામાં આવે એટલું કહીને મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ.